ખબર નથી હું ગમે ત્યારે બર્થડે પાર્ટીમાં બહાર જાઉં ત્યારે મારી હારે જ કેમ આવું બધું થાય છે. હવે આજ અમારે જવાનું તો એક નાની એમથી બર્થડે પાર્ટીમાં, આ પાર્ટી છે ને આવવાની છે અમારી સાથે બર્થડે પાર્ટી કરવા, પણ છે ને આ બે બેનના નખરા તો ખૂટશે જ નહીં ને. અમારે થાય છે મોડું એટલે ફટાફટ મેં કીધું હું તૈયાર થઈ જાઉં. હવે મેં જોયું ને તો મારું ફેસ વોશ તો પૂરું થઈ ગયેલું હતું. હા પણ ટેન્શન જેવું કઈ છે જ નહીં, કેમ કે મેં છે ને બીજું બોક્સ મંગાવી રાખેલું હતું ને એ મને છે ને દવારે જ મળી ગયું. ફટાફટ મેં કરી નાખ્યું પાર્સલ ઓપન ને મેં દર વખતે ની ઘોડે મંગાવેલું હતું મુસ્ટેક નું વોશ એન્ડ ફેસ વોશ. એવું નથી આને પહેલી વાર જ યુઝ કરું. તમને ખબર છે આ ફેસ વોશ ને હું 1.5 વર્ષથી યુઝ કરું જ છું. આ એક જ ફેસ વોશ એવું છે જે તમારા પિમ્પલ એકને હટાવીને તમારા ફેસ ને બ્રાઇટ કરે છે અને તમારા ફેસ ઉપર ઓઇલ કંટ્રોલ કરીને કુલ અને રેફ્રેશ ફીલ કરાવે છે આફ્ટર એવરી વોશ. કેમ કે આની અંદર છે સાલિસિલિક એસિડ, લિકોરાઇસ એક્સ્ટ્રેક્ટ અને મુલેથી, અને આની અંદર આવે છે મેન્થોલ. જો તમને આની ઉપર વિશ્વાસ ન હોય તો તમે ફ્લિપકાર્ટ, એમેઝોન અને મીશો ઉપર ચેક કરી શકો છો, કેમ કે આના છે ને 13 લાખ થી પણ વધારે પોઝિટિવ રિવ્યુ છે અને આ હાવ સસ્તામાં જ મળી જાય 125 રૂપિયામાં. જો તમે છે ને આને એક સાથે 2 ઓર્ડર કરશો ને તો હાલો તો કમેન્ટ કરી નાખો બેસ્ટ. હું તમને છે ને આની લિંક પર્સનલી ડીએમ માં મોકલી દઈ. હું મસ્ત બાબલા જેવો રેડી થઈ ગયો, મમ્મી તૈયાર થી નીકળી ગયા. નહીં બર્થડે પાર્ટીમાં જવા માટે નહોતા ગયા, કેમ કે કેક અમારે લેવા જવા નથી. કેક નો ખર્ચો અમારી ઉપર જ આવી ગયો. ખબર નથી દર વખતે મારી હારે જ કેમ આવું થઈ જાય છે.